સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જય. સ્વામીની વાત જેમ નાતનો, ગામનો અને જાતનો નિશ્ચય થયો છે, તે જે એવો અભ્યાસ કરે જે હું આત્મા છું, હું બ્રાહ છું, હું સુખરૂપ છું, હું ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નથી, એમ કરે તો તે પણ થાય ને આ દેહ આપણને નિત્ય નરક ચૂતાવે છે. એથી ભૂંડું શું? વાલારી ભક્તો, જે ગામમાં આ લોકમાં મૃત્યુલોકમાં આવ્યા પછી જે ગામમાં આ જીવનો જન્મ થઈ જાય છે એનું નામ પડે, ને જે નાતમાં હોય એને ખબર પડે કે હું આ નાતનો છું, આ મારું ગામ અને આ મારું નામ. એ જીવમાં એને જડાઈ જાય છે, એટલે એને ખબર નથી રહેતી કે હું આત્મા છું, હું બ્રાહ છું, હું સુખરૂપ છું, હું ભગવાનનો ભક્ત છું. મને ફક્ત ભગવાનને આ લોકમાં ભજન ભક્તિ કરવા માટે મોકલો છે. એ ભજન ભક્તિ કરી અંત સમયે ભગવાન મને એના ધામમાં લઈ જશે, તો નિત્ય નરક ચૂથાવે તે શું? આ લોકની વાસનાઓ, આ લોકમાં જીવ ભ્રમા કરે છે, જન્મ મરણના ફેરામાં પાછો આવે ને જાય, અને આ બધી વાસનાઓ નિત્ય નરક ચૂતાવે છે. ભગવાનનું ભજન નથી કરાવી દેતી. એથી ભૂંડું શું? અને સારામાં સારું જે ભગવાનની ભક્તિ કરે, ભગવાનની આજ્ઞામાં રહે અને હું ભગવાનનો ભક્ત છું એવું નિર્માણીપણું રાખી અને ભગવાનને રાજી કરી અને અંતે ભગવાનના ધામમાં જાય, એ જ આ લોકની અંદર આવ્યા પછી ભગવાનનું ધામ પામી જાય છે. તો વાલારી ભક્તો, ખૂબ ભજન ભક્તિ કરજો, મહારાજને રાજી કરજો અને સર્વે હરિભક્તો ખૂબ ખટકો રાખીને મહારાજનું ભજન કરજો. મહારાજ રાજી રહેજો.